સદરામાં ગામમાંથી 1700 કિલો ગૌમાંસ ઝડપાયું છે। પિકઅપ ટેમ્પોમાં માંસ સુરત તરફ લઈ જવાતું હતું। પોલીસે ફિલ્મી ઢબે વાહનનો પીછો કરી ગૌમાંસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસ ટેમ્પો રોકવાનું કહેતા વાહન ચાલક પૂરી ઝડપે ભાગ્યો હતો, જેના કારણે શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો। ટેમ્પો ચાલકે એક વાહનને અડફેટમાં લીધા બાદ બેકાબુ ટેમ્પો પલટ્યો હતો। પોલીસે એફએસએલ બોલાવી તપાસ કરતા ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે। ઉલ્લેખનીય છે કે મામલામાં રૂપિયા 3,85,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે।